નમસ્કાર મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન નવી ચોપડી આવી છે, આપણે બધા જાણીએ છીએ. એનું આપણે પ્રથમ સેશન જોઈ ગયા છીએ અગાઉ. તો આજે આપ સૌનું બીજા સેશનમાં હાર્દિક સ્વાગત છે. આપણે પ્રકરણ 1નો અભ્યાસ કર્યો અને પ્રકરણ 1માં રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ વિશેનો કેટલોક અભ્યાસ કર્યો. તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું અને એ પ્રક્રિયાને આપણે સમીકરણ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો સૌથી પહેલો એક પ્રશ્ન એ ઉદ્ભવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, એ રાસાયણિક પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે લખીએ તો વધારે અનુકૂળ આવતી હોય છે. તો આજે આપણે એ શીખવાના છે કે દાખલા તરીકે દરેક વસ્તુ બોલવી અને લખવી એમાં ઘણું અંતર હોય છે. તો મિત્રો આપણે એવું કહીએ કે દાખલા તરીકે એસિડ વર્ષા થઈ છે. હવે એસિડ વર્ષાને મારે પેપર પર લખવું હોય તો કોઈ સમીકરણ સ્વરૂપે હું લખી શકતો હોય તો જ એ સાચું કહેવાય. પરંતુ હવે આપણે અહીંયા આપણી આસપાસની જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ દરેક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આવર્ત કોષ્ટકના કોઈને કોઈ તત્વો છુપાયેલા હોય છે અને આ તત્વોના સ્વરૂપમાં એને લખી શકવું જોઈએ. જો એ તત્વોના અનુસંધાને આપણે એને લખી શકીએ તો જ એ રાસાયણિક પ્રક્રિયા સાર્થક થાય છે અને એનું એક સાચું સ્વરૂપ આપણને મળે છે. તો મિત્રો આપણે અગાઉ જે બધી પ્રવૃત્તિઓ કરી, આ ચેપ્ટરમાં આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની છે. એમાંની કેટલીક પ્રવૃત્તિઓ આપણે કરી છે અને એ પ્રવૃત્તિઓ ઉપરથી આપણને કેટલાક અનુમાનો પણ મળ્યા છે અને આવા અનુમાનો ઉપરથી આપણે અગાઉની પ્રવૃત્તિઓ ઉપરથી આપણે બીજી પ્રવૃત્તિઓ પણ કરવાના છીએ. તો દાખલા તરીકે કોઈ પ્રયોગશાળામાં જઈ અને આપણે જ્યારે કોઈ પ્રવૃત્તિ કરતા હોઈએ તો સૌથી પહેલું પ્રિક્વેશન આપણે એ રાખવું પડે છે કે આપણે આપણા ટીચરની હાજરી જરૂરી છે. અને બીજું કે જ્યારે પ્રવૃત્તિ કરતા હોય ત્યારે પ્રવૃત્તિના બધા જ સાધનો આપણી પાસે હાથ વગા હોવા જોઈએ. હવે આ જે સાધનો જે છે એ દરેક સાધનોનો અલગ અલગ ઉપયોગ હોય છે. સાધનો પણ આપણે જોયા છે. દરેક સાધનોની અંદર દરેક સાધનોનો ઉપયોગ દરેક જગ્યાએ અલગ અલગ રીતે કરવો પડતો હોય છે આપણે. તો આ પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓ અને પાછી રાસાયણિક પ્રક્રિયાઓને સ્વરૂપની પ્રવૃત્તિઓ છે, એટલે આમાં ક્યાં પણ ગાફલત ચાલતી નથી હોતી. કોઈ પદાર્થ એવો હોય કે જે એકદમ જ્વલનશીલ હોય છે અને જે પદાર્થને બર્નર્સ પર રાખવાની સાથે સળગી ઉઠે છે. દાખલા તરીકે મેગ્નેશિયમની પટ્ટી આપણે સળગાવી હતી તો મેગ્નેશિયમની પટ્ટી એક જગારા મારતી જ્યોતથી સળગે છે. જગારા મારતી જ્યોતનો મતલબ એવો થાય છે મિત્રો કે જગારા મારવી એટલે વધારે પડતું લાઇટથી પ્રકાશિત થવું. આવી રીતે જ્યારે જગારા મારતી જ્યોતથી પ્રદર્શિત થતી કોઈ પણ પદાર્થ હોય એ ક્યારેક કોઈ પદાર્થ વધારે પડતું લાઇટ આપી અને વધારે પડતું સળગી પણ શકતું હોય છે. અને એવી જગારા મારતી જ્યોતમાં જો પટ્ટીનું પ્રમાણ મોટું હોય અથવા પટ્ટી લાંબી હોય તો આગ લાગવાના પણ બનાવો બની શકે છે અને એના માટેના આપણે પ્રિક્વેશન તૈયાર રાખવા પડતા હોય છે. તો મિત્રો રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એમાં દરેક ધાતુની પ્રક્રિયાઓ પણ આપણે કરી શકતા હોઈએ છીએ. મેગ્નેશિયમ ધાતુ લીધો એટલે એવું જરૂરી નથી કે આપણે મેગ્નેશિયમની જ પ્રક્રિયા કરી શકીએ. મેગ્નેશિયમ સિવાય તમે કાર્બનની પણ પ્રક્રિયા કરી શકો છો, ઝિંકની પણ પ્રક્રિયા કરી શકો છો, એ સિવાય કેલ્શિયમ ધાતુની પણ પ્રક્રિયા કરી શકો છો. આપણે આગળ પણ બધી પ્રક્રિયાઓ વારાફરતી જોવાના છીએ. પણ અહીંયા તાત્પર્ય એ છે આપણું કે રાસાયણિક પ્રક્રિયાઓ એને આપણે સંતુલિત કરવાની છે. સંતુલિતનો મતલબ એ થાય છે કે શું તમે મેગ્નેશિયમ લીધો તો એની સામે તમે ઓક્સિજન જે વપરાયો છે એ કેટલો વપરાશે એનું પણ આપણી પાસે નોલેજ હોવું જોઈએ. કારણ કે કોઈ પણ પદાર્થ જ્યારે સળગે છે ત્યારે એને ઓક્સિજનની જરૂર પડે છે. તો મેગ્નેશિયમનો 5 ગ્રામ પદાર્થ લીધો હોય કે 2 ગ્રામ લીધો હોય તો 2 ગ્રામ મેગ્નેશિયમ માટે કેટલો ઓક્સિજન જરૂરી છે એ પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરી શકતા હોઈએ છીએ. અને મિત્રો એટલા માટે જ તમે ઘણી વખત જોયું હશે કે ટીવીમાં અમુક એવા સમાચાર આવતા હોય છે કે આટલો પદાર્થ હોય ને એની સામે આટલો પદાર્થ જરૂરી છે. તો આ જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન એના ઇક્વેશન ઉપરથી કરી શકાય છે અને આ બધા આપણા વિજ્ઞાનના સિદ્ધાંતો છે. તો હવે આપણે સ્લાઇડ ઉપર જઈશું મિત્રો. તો આપણી જે સ્લાઇડ છે એ સ્લાઇડ આપણને એવું કહે છે કે આપણી જે પ્રવૃત્તિઓ કરી એ પ્રવૃત્તિઓ પરથી આપણને શું અવલોકન મળ્યું. તો સૌથી પહેલું અવલોકન આપણે એવું જોઈ શકીએ કે અવસ્થામાં પરિવર્તન. કોઈ પણ પદાર્થ હતો એની અવસ્થા બદલાઈ ગઈ. તો કેવી અવસ્થા બદલાઈ ગઈ? શું ઘનમાંથી પ્રવાહી થઈ ગયો
કે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપ થઈ ગયો. તો આવું પણ થઈ શકે છે, એની અવસ્થામાં પરિવર્તન આવી શકે છે. પછી બીજું કે રંગમાં પરિવર્તન આવી શકે છે. તમે પ્રવૃત્તિ આગળ જોઈ છે એમાં રંગ પણ બદલાયો છે. તો રંગમાં પરિવર્તન આવે, કોઈ સફેદ પદાર્થ હોય અને એ પદાર્થ જ્યારે પીળો થઈ જાય અથવા લાલ થઈ જાય તો આપણે એવું કહી શકીએ છીએ કે એના રંગમાં પણ પરિવર્તન આવી શકે છે. એને પણ આપણે રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ છીએ. ત્રીજું છે વાયુનો ઉદ્ભવ. આપણે અગાઉની એક પ્રવૃત્તિમાં પણ જોયું છે કે જેમાં હાઇડ્રોજન વાયુનું નિર્માણ થયું હતું. તો આવા વાયુઓનું પણ નિર્માણ થતું હોય છે. હાઇડ્રોજન છે, ઓક્સિજન છે. તો આવા વાયુઓનું નિર્માણ થાય, એ વાયુનો ઉદ્ભવ થયો કહેવાય. આ આપણા અવલોકનો છે કે કોઈ પણ પ્રક્રિયા કર્યા પછી આપણે કેવા પ્રકારનું અવલોકન કરી શકીએ છીએ, અને એ અવલોકન ઉપરથી આપણે રાસાયણિક પ્રક્રિયા લખી પણ શકીએ છીએ, એને સંતુલિત પણ કરી શકીએ છીએ. તો એમ વાયુનો ઉદ્ભવ થાય તો એ વાયુ કેવા પ્રકારનો છે, વાયુ નુકસાન કરતા છે કે નુકસાન કરતા નથી, એ પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. અગાઉની પ્રક્રિયામાં આપણે હાઇડ્રોજન વાયુ બહાર નીકળતા જોયો હતો. એવી રીતે ઓક્સિજન વાયુ પણ તમે ક્યાંક નીકળતા જોઈ શકો છો. રંગમાં પરિવર્તન પણ તમે જોઈ શકો છો. તો રંગમાં એવું નથી હોતું કે પીળો કલર જ બને, પીળાની જગ્યાએ લાલ કલર પણ બની શકે છે. અને પ્રયોગશાળામાં આવા નાના મોટા પ્રેક્ટિકલ્સ આપણે કરતા હોઈએ તો આપણને બધા જ રંગ પરિવર્તનો મળી શકે છે. તાપમાનમાં પરિવર્તન પણ મળી શકે છે. આપણી કસનળી હોય કે આપણો કોનિકલ ફ્લાસ્ક હોય, જ્યારે એની અંદર આપણે બે પદાર્થોને મિક્સ કરતા હોઈએ અને મિક્સ કરવાથી શું તાપમાન વધી જાય છે કે તાપમાન ઘટી જાય છે? રાસાયણિક પ્રક્રિયામાં બધું જ થઈ શકે છે મિત્રો. તાપમાન વધી પણ શકે છે અને તાપમાન ઘટી પણ શકે છે. અને એટલા માટે જ તમે જુઓ છો કે બજારમાં હીટરનું પણ નિર્માણ થયું છે અને એસીનું પણ નિર્માણ થયું છે. એવા પણ ગેસ છે, આપણે જાણીએ છીએ કે એસીમાં ગેસ ભરવામાં આવે છે અને જે ગેસ દ્વારા આપણા ગાડીઓના અને આપણા ઘરના એસી ચાલતા હોય છે. તો એ તાપમાનમાં પરિવર્તન બતાવે છે. એટલે આપણે જ્યારે કોઈ પ્રવૃત્તિ નાના સ્કેલમાં કરતા હોઈએ છીએ કે જેમાં 1 ગ્રામ કે 2 ગ્રામ જ પદાર્થ આપણે લેવાનો હોય છે, તો આ 1 ગ્રામ કે 2 ગ્રામ પદાર્થ જ્યારે આપણે લેતા હોઈએ છીએ તો એમાં જે તાપમાન હોય એના લેવલનું જ હોય છે, 1 ગ્રામ કે 2 ગ્રામ. એટલે તાપમાનનું જે પરિવર્તન જે છે એ આપણે નોંધી શકીએ છીએ. તો આપણી આસપાસ કેટલીય રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, એમાં આપણે આવા અવલોકનો કરી શકતા હોઈએ છીએ. તાપમાનનું અવલોકન પણ કરી શકીએ છીએ. તમે જુઓ છો કે ઋતુઓ કેવી રીતે બદલાય છે. ઉનાળો આવે એટલે ગરમી થઈ જાય છે, શિયાળો આવે એટલે ઠંડી થઈ જાય છે. આપણે શિયાળામાં એસી ચાલુ કરતા નથી કારણ કે ઓલરેડી બહાર એસી જેવું જ વાતાવરણ હોય છે. તો આ જે ઋતુઓ જે છે, ઋતુ ચક્ર જે છે આખું, એમાં પણ ક્યાંક રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. અને એટલા માટે જ થર્મોડાયનેમિક્સનો સિદ્ધાંત આપણે ભણીએ છીએ અને થર્મોડાયનેમિક્સનો સિદ્ધાંત મુજબ ઉષ્માની જરૂર પડતી હોય છે દરેક જગ્યાએ. અને ઉષ્મા જે છે એનું હંમેશા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થતું હોય છે. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે અહીંયા અત્યારે ઉનાળો ચાલતો હોય તો બીજી કોઈ જગ્યાએ પૃથ્વીમાં શિયાળો ચાલતો હશે. એનો અર્થ એ થયો મિત્રો કે પૃથ્વી પર રહેલી તમામ ઉર્જાનો જથ્થો જે છે અચળ હોય છે. એટલે એક જગ્યાએ ઉનાળો છે અને બીજી જગ્યાએ શિયાળો છે તો બંને જગ્યાની ઉર્જા જે છે એ મેન્ટેન થઈ રહે છે. એટલે પૃથ્વીની બહાર કોઈ ઉર્જા જતી નથી. આવું આપણને ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ સમજાવે છે. તો મિત્રો આવા નિયમો ઉપરથી જ આ રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે. રાસાયણિક પ્રક્રિયાઓને ચલાવવા માટે નિયમ મુજબ જ થતું હોય છે કામ. નિયમની વિરુદ્ધ કોઈ પણ કાર્ય થતું નથી હોતું. તમે મિત્રો જોયું હશે કે જ્યારે કોઈ પણ એસ્ટ્રોનટ એટલે કે ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીની બહારની ઘટનાઓનું જ્યારે અવલોકન કરતા હોય છે, જ્યાં શૂન્યાવકાશ હોય છે, એટલે કે ત્યાં ઓક્સિજન હોતો નથી. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે વાતાવરણમાં એટલું બધું પોલ્યુશન થતું હોય છે અને એ પોલ્યુશનમાં કેટલા એવા ગેસ હોય છે કે જે ગેસ દ્વારા એવું લાગે છે કે આવતા 10 વર્ષમાં પૃથ્વી પર રહેવું શક્ય નહીં હોય. અને એટલા માટે સીએનજી અને એલપીજી જેવા ગેસોની શોધ થઈ છે, નેચરલ ગેસ જેવા કે જે ગેસ ઓછું પ્રદૂષણ આપે છે. પરંતુ એના કરતાં પણ એક સુંદર વસ્તુ છે આપણી પાસે છે હાઇડ્રોજન બળતણ, જે પાણીમાંથી જ મળે છે. પાણીને આપણે જાણીએ છીએ H2O અને એમાંથી આપણને H2 મળશે. તો પાણીની કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા થઈ હશે કે જેમાં H2 અને O2 આવા બે પ્રકારના ગેસ જ છે બંને,
અને આ બંને ગેસ ભેગા થઈ અને એમાંથી પાણીનું નિર્માણ થયું હશે. હવે તમે મિત્રો વિચાર કરો કે આ H2O જે છે એ ગેસમાંથી બન્યું છે, તો શું પાછું ફરીથી આપણે એ પાણીને ગેસમાં રૂપાંતર ન કરી શકીએ? કરી શકીએ મિત્રો, પણ આ બધું એક પ્રયોગશાળામાં થતું હોય છે. પ્રયોગશાળાના લેવલે આ કામ થતા હોય છે. અને જો આપણે આવું કરી શકીએ અને જો એમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પાડી શકીએ અને એનો જો બળતણ તરીકે ઉપયોગ કરીએ તો વાતાવરણમાંથી ઘણું બધું પ્રદૂષણ દૂર થઈ જાય છે. અત્યારે એક ઉપાય આપણે કર્યો છે સોલર ઉર્જાનો, કે સોલર ઉર્જા દ્વારા આપણે ઘણું બધું પ્રદૂષણ રોકી શક્યા છીએ. કે સોલર ઉર્જા જે છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા આપણને ફરી મળ્યા જ કરતી હોય છે અને જેમાંથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી, એમાંથી કોઈ રાસાયણિક પ્રક્રિયા પણ થતી નથી હોતી. અને આવી રાસાયણિક પ્રક્રિયા થતી ન હોય તો કોઈ પ્રદૂષણ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો મિત્રો આવું જ એક ઉદાહરણ છે H2 વાયુ, જે વાયુ આપણે અગાઉની પ્રવૃત્તિમાં જોઈ ગયા છીએ. પણ H2 વાયુમાંથી જ્યારે O2 બને ભેગો થાય અને એમાંથી H2O બને છે તો એ રાસાયણિક પ્રક્રિયામાં ક્યાંક મોટું નુકસાન પણ થાય છે અને એટલા માટે થોડા પ્રિકોશન ધ્યાનમાં રાખવા પડે છે. મિત્રો દરેક વસ્તુ એટલી સહેલી નથી હોતી. એવું કહેવાય છે કે જ્યારે H2 વાયુ O2 વાયુ સાથે સંયોજાય છે અને એમાંથી જ્યારે પાણી બને છે તો સૌથી પહેલાં મોટો ધડાકો થાય છે અને પછી એમાંથી પાણીનું નિર્માણ થાય છે. તો આપણે એવું કહી શકીએ કે પૃથ્વી પર જે 75% ભાગ એટલે કે 3/4 ભાગમાં જે દરિયો છે એ પાણીનું નિર્માણ જ્યારે પણ થયું હશે, પૃથ્વીનું નિર્માણ જ્યારે થયું હશે અને એ નિર્માણ જ્યારે થયું હશે ત્યારે આ પાણીનું નિર્માણ થયું અને આ પાણીનું નિર્માણ થતી વખતે એવી કોઈ મોટી રાસાયણિક પ્રક્રિયાઓ થઈ હશે અને મોટી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આ પાણીનું નિર્માણ થયું હશે અને એ પાણીનું આપણે સૂત્ર શોધી કાઢ્યું H2O, જેને આપણે જુદું પાડી અને H2 અને O2માં પણ રૂપાંતર કરી શકીએ છીએ, જે આપણે અગાઉ પણ જોયું હતું. બરાબર. તો મિત્રો મારું તમને એટલું જ કહેવું છે કે આપણી આસપાસ થતી તમામ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, ચાહે ખોરાક રાંધવાની હોય કે પછી વીજળી પડવાની હોય કે પછી ખોરાક ખાવાની પ્રક્રિયાઓ હોય, તો દરેક પ્રક્રિયાઓને આપણે ઓન પેપર લખી શકવા જોઈએ. એનું એક સમીકરણ બનવું જોઈએ અને આ જે સમીકરણ બને તો એનો મતલબ એમ થાય કે કોઈ પ્રક્રિયાને તમે એના લાંબા સ્વરૂપમાં વર્ણન કરો છો તો એ વર્ણનને તમે એક શોર્ટ ફોર્મમાં એટલે કે એક સમીકરણ સ્વરૂપમાં તમે એને દર્શાવી શકો છો. તો હવે આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે આગળની સ્લાઇડ જોઈએ કે સ્લાઇડમાં આપણે પરિવર્તન કેવી રીતે થાય છે એ જોવાનો પ્રયત્ન કરીએ. કે રાસાયણિક પ્રક્રિયા છે એનું વાક્ય સ્વરૂપમાં જો વર્ણન કરવું હોય તો ઘણું લાંબુ થઈ જતું હોય છે, પણ એને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખીએ બરાબર તો એને શાબ્દિક સમીકરણ કહેવામાં આવે છે. એક ઉદાહરણ જોઈએ આપણે અહીંયા કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે આપણે હવામાં સળગાવી અને એમાંથી આપણને મેગ્નેશિયમનો ઓક્સાઇડ મળ્યો, એ આપણે અગાઉ જોયું. પણ આ જ વસ્તુને આપણે જો સમીકરણ સ્વરૂપમાં લખવું હોય એટલે કે પ્રક્રિયા સ્વરૂપમાં આપણે જો લખવા માગતા હોઈએ તો કેવી રીતે લખી શકીએ એ તમે નીચે જોઈ શકો છો. એટલે કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન અને એક તીર મારેલું છે, એમાંથી મેગ્નેશિયમનો ઓક્સાઇડ બને છે. તો જ્યારે મેગ્નેશિયમ તમે લીધો અને એની અંદર જ્યારે તમે ઓક્સિજનને ઉમેર્યો ત્યારે આ બંનેને ઉમેરો છો ત્યારે બંનેને આપણે પ્રક્રિયક કહીએ છીએ. અને આ જે પ્રક્રિયક કહીએ છીએ એ પ્રક્રિયકમાંથી જ્યારે તીરની આજુબાજુમાં આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ ક્યાંક મળતો હોય છે એટલે એનો મતલબ એમ થાય કે પ્રક્રિયકમાંથી તમને જે પદાર્થ મળે છે એને તમે નિપજ કહો છો. અને ઘણીવાર એવું બને કે પ્રક્રિયકો 2 હોય અથવા 2થી વધારે પણ હોય અથવા 1 પણ હોઈ શકે, ગમે તેટલા હોઈ શકે છે. અને નિપજમાં પણ એવું બને છે, ઘણીવાર 1 નિપજ મળે, ઘણીવાર 2 મળે, ઘણીવાર 3 થી 4 પણ મળી શકે છે. તો મિત્રો આવું બને છે અને અહીંયા આપણે એવું જોઈ શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાને આ શબ્દ સ્વરૂપે જ્યારે લખેલી છે એ શબ્દ સ્વરૂપે લખેલી છે એટલે એક વાક્યને આપણે નાના એવા એક લીટીમાં સમાવી દીધું છે. હવે એને રાસાયણિક સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરીએ. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે ફેરફાર અનુભવતા મેગ્નેશિયમ અને ઓક્સિજન એ પ્રક્રિયકો છે અને આ પ્રક્રિયકો દરમિયાન જે મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે બરાબર, એ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એમાં ડાબી તરફના જે છે એને LHS કહીએ છીએ, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર, એમની વચ્ચે પ્લસ મૂકવામાં આવે છે
અને જમણી તરફનું હોય એને RHS કહેવામાં આવે છે, રાઇટ હેન્ડ સાઇડ. એમની વચ્ચે પણ પ્લસ મૂકવામાં આવે છે જો એકથી વધારે હોય તો. એટલે આવા સમીકરણને આપણે શાબ્દિક સ્વરૂપમાં જો લખવું હોય તો આપણે એને આવી રીતે લખી શકીએ છીએ, Mg + O2, અને એમાંથી આપણે MgO કરીએ છીએ. અને MgO જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એનો મતલબ એવો થાય છે કે આપણે પ્રક્રિયકમાંથી નિપજ બનાવી છે. એટલે કે જ્યારે આ પ્રક્રિયકમાંથી નિપજ બને છે અને એને આપણે એક 3-4 લીટીનું જે વાક્ય હતું એને એક નાનકડી અડધી લીટીમાં આપણે એને સમાઈ દીધું છે. તો મિત્રો આ જે છે એ રાસાયણિક પ્રક્રિયા છે. એને આપણે એક નાનકડા વિડીયો સ્વરૂપમાં જોવાનો પ્રયત્ન કરીશું. મિત્રો આપણો જે વિડીયો છે એ વિડીયો આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો કેમિકલ રિએક્શન એ શું છે એનો એક આપણે વિડીયો જોઈએ. એક નાનકડો એવો સુંદર વિડીયો છે મિત્રો કે કેમિકલ રિએક્શનમાં શું થાય છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તેમાં સૌથી પહેલાં A અને B અથવા C અને D એટલે કે 2 હોય અથવા 2થી વધુ હોય તેવા પ્રક્રિયકોમાંથી નિપજ બને છે. અહીંયા આપણે A અને B લીધેલા છે, એમાંથી C અને D આપણને કંઈક મળે છે એવું કહીએ આપણે. તો A અને B ને આપણે શું કહીશું અને C અને D ને શું કહીશું? બરાબર. તો A અને B માંથી C અને D મળ્યું એટલે કે કેમિકલ ઇક્વેશન આપણને આવું કંઈક મળે છે, જેને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. જેમાં 4 વસ્તુ આપણને મળી. A અને B જે મળે આપણને, જે અહીંયા બોક્સ સ્વરૂપે દર્શાવેલા છે, બરાબર, એને આપણે રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકો કહીએ છીએ. અને એ પ્રક્રિયકોમાંથી આપણને શું મળ્યું? C અને D, એને પ્રોડક્ટ એટલે કે આપણે નિપજ કહીએ છીએ. અને A અને B માંથી C અને D મળ્યું એને વચ્ચે તીર દ્વારા આપણે દર્શાવેલું છે. અને આ તીર જે છે એ તમને રૂપાંતરિત દર્શાવે છે. એટલે કે અવસ્થા, પોતાની અવસ્થા જે છે એ બદલાય છે. ઘનમાંથી પ્રવાહી પણ થઈ શકે, પ્રવાહીમાંથી વાયુ પણ થઈ શકે. તો એ ઉષ્મા દ્વારા થાય છે. એટલે કે એને આપણે હીટ દર્શાવીએ છીએ. આવું જે થાય છે એ ઉષ્મા દ્વારા કોઈ પણ પદાર્થને કરી શકીએ છીએ. આપણે ઉદાહરણ દ્વારા જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજન જે છે, બરાબર, એ હાઇડ્રોજન ઓક્સિજન સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. હાઇડ્રોજન વત્તા ઓક્સિજન બરાબર પાણી. તો હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગું થઈને પાણી બને છે આપણને ખબર છે. પણ હાઇડ્રોજન એ મૂળ કયા સ્વરૂપમાં હોય છે વાતાવરણમાં? તો H2 સ્વરૂપમાં હોય છે. ઓક્સિજન O2 સ્વરૂપમાં હોય છે. અને પાણી જે છે H2O સ્વરૂપમાં હોય છે. આવું એક સમીકરણ આપણને મળે છે જે આપણે ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ. હવે આની અંદર તમે એક વસ્તુ જોઈ શકો છો કે પ્રક્રિયકો અને રિએક્શન, એમાં O2 છે અને આ બાજુ O છે. તો શું આ પ્રક્રિયા સાચી છે? ના. તો આ પ્રક્રિયા સંતુલિત નથી, કારણ કે પ્રક્રિયકોમાં O2 અને નિપજમાં ફક્ત O છે. એટલે એક ઓક્સિજનની ઘટ છે આમાં. તો ઓક્સિજનની જે ઘટ છે એ આપણે પ્રક્રિયાને સંતુલિત કરવા માટે જઈ રહ્યા છીએ. એટલે કે પ્રક્રિયાને આપણે સંતુલિત કરવી પડશે. પણ પ્રક્રિયાને જો સંતુલિત આપણે કરતા હોઈએ તો પ્રક્રિયાને સંતુલિત કરવા માટે એના કેટલાક સ્ટેપ છે, જે સ્ટેપ આપણે સમજવા પડશે. તો હવે આપણે મૂળ સ્લાઇડ ઉપર આવીએ. આપણી પોતાની સ્લાઇડ છે કે એ સ્લાઇડમાં આપણે એવું કહીએ છીએ કે પ્રક્રિયકમાં તમે પાણીનું ઉદાહરણ આપણે એટલા માટે જોઈએ છે મિત્રો કે પાણી એક એવું સ્વરૂપ છે H2O કે જે પાણી જે છે એ 3 સ્વરૂપમાં જોવા મળે છે આપણને: ઘન, પ્રવાહી ને વાયુ. જ્યારે ઘન સ્વરૂપમાં પાણી હોય છે ત્યારે આપણને બરફમાં જોવા મળે છે, એટલે કે બરફ સ્વરૂપમાં જોવા મળે છે. અને જ્યારે પ્રવાહી સ્વરૂપમાં હોય છે ત્યારે આપણે એનો પીવામાં ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે વાયુ સ્વરૂપમાં હોય છે ત્યારે વરાળ સ્વરૂપે હોય છે. પરંતુ 3 અવસ્થામાં એનું સૂત્ર તો આપણે H2O જ લખીએ છીએ મિત્રો. એટલે આપણે જ્યારે પણ પ્રક્રિયા લખીશું અને એ પ્રક્રિયામાં જ્યારે H2Oનો ઉલ્લેખ થાય ત્યારે એવું જરૂરી નથી કે H2O લિક્વિડ હોય, ગેસ હોય કે સોલિડ હોય. 3માંથી ગમે તે અવસ્થાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ પ્રક્રિયા ઉપર ડિપેન્ડ કરે છે કે પ્રક્રિયામાં આ પાણીની કયા સ્વરૂપમાં જરૂર પડી છે. બરાબર. તો આવી રીતે આપણે એક પ્રક્રિયાને એને રાસાયણિક સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કર્યો. અને રાસાયણિક સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કર્યા પછી એના કેટલાક સોપાનો છે ને એ સોપાનો શેના માટે છે? સંતુલિત કરવા માટે. તમે લખી તો દીધું પણ એને સંતુલિત કરવું પડશે તમારે. તો હવે આપણે સ્લાઇડ દ્વારા એનું ઉદાહરણ જોઈએ આપણે કે ઉદાહરણ કેવી રીતે જોઈ શકીએ છીએ આપણે. આપણી પ્રથમ સ્લાઇડ છે સમતુલિત રાસાયણિક સમીકરણ. હવે કોઈ પણ રાસાયણિક સમીકરણ જ્યાં હશે એને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું. હવે દાખલા તરીકે અહીંયા એક નિયમનું નામ લખેલું છે કે દળ સંચયના નિયમ મુજબ.
કોઈપણ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો એના માટે દળ સંચયનો નિયમ કામ કરે છે. આ નિયમ એવું છે કે ભાઈ કોઈપણ પદાર્થ હોય એમાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી હોતો, ફક્ત ને ફક્ત એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થતું હોય છે. અને આ જે રૂપાંતર થાય છે એ રૂપાંતરને આપણે પ્રક્રિયક અને નિપજો તરીકે નામ આપેલું છે. બરાબર. તો હવે એનું તબક્કાવાર આપણે સંતુલન કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક પ્રક્રિયા લખેલી છે, ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ. ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડની જે પ્રક્રિયા છે એમાં ઝીંકની સાથે સલ્ફ્યુરિક એસિડ નાખવાથી ઝીંક સલ્ફેટ વત્તા હાઇડ્રોજન બને છે. આવું આપણે અગાઉની પ્રવૃત્તિમાં જોઈ ગયા છીએ. બરાબર. તો આ પ્રવૃત્તિને આપણે શબ્દોમાં લખી છે અહીંયા, અને એ શબ્દોમાં લખ્યા પછી એને આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ સ્વરૂપમાં લખી જોઈએ તો આપણને આવું કંઈક લખાશે. અને આ જે આપણે લખ્યું એ જે લખેલું છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે ઝીંક છે Zn વત્તા H2SO4 છે, અને તીર મારીને આપણને ZnSO4 વત્તા H2 આપેલું છે. બરાબર. તો આ સમીકરણને સંતુલિત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે સંતુલિત છે કે નહીં એ જોવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો સૌથી પહેલાં પરમાણુની સંખ્યા લખીશું મિત્રો. પરમાણુની સંખ્યા અહીં આપણને આપેલી છે. તત્વ છે તો એક રાસાયણિક પ્રક્રિયામાં જેટલા પણ તત્વો આપેલા હોય એને આપણે આ કોષ્ટકમાં દર્શાવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણી પાસે એક ઝીંક તત્વ છે, બીજું હાઇડ્રોજન તત્વ છે, ત્રીજું સલ્ફર તત્વ છે, અને ચોથું ઓક્સિજન તત્વ છે આપણી પાસે. આ 4 તત્વો આપણને આપેલા છે. અને બીજા કોષ્ટકની બીજું ખાનું જે છે એમાં પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા આપેલી છે અને નિપજોમાં પરમાણુની સંખ્યા આપેલી છે, LHS અને RHS. તો બંનેમાં આપણે પરમાણુ ગણવાના છે. તો સૌથી પહેલાં આપણે પ્રક્રિયકના પરમાણુ ગણીશું, અને પ્રક્રિયકના પરમાણુ ગણવા માટે ફરીથી આપણે પ્રક્રિયા સમીકરણ જોઈશું. આપણે તમે જોઈ શકો છો કે પ્રક્રિયકમાં ઝીંકનો 1 પરમાણુ છે, હાઇડ્રોજનના 2 પરમાણુ છે, સલ્ફરનો 1 પરમાણુ છે અને ઓક્સિજનના 4 પરમાણુ છે. એવી રીતે મિત્રો અહીંયા જે પરમાણુઓ તમને આપેલા છે એ પરમાણુઓ પ્રક્રિયકના અને નિપજના જે તમે જોઈ શકો છો. તો દાખલા તરીકે આપણે ઝીંકની વાત કરીએ, સૌપ્રથમ ઝીંકની જ વાત કરીએ છીએ. પ્રક્રિયકમાં ઝીંક જે છે એનો 1 જ પરમાણુ છે, અને તીરની બીજી બાજુએ એટલે કે આપણે નિપજની વાત કરીએ છીએ એમાં પણ ઝીંકનો 1 જ પરમાણુ છે, તમે જોઈ શકો છો. હવે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો મિત્રો હાઇડ્રોજનના પ્રક્રિયક સાઈડે H2SO4માં H2 એટલે કે 2 હાઇડ્રોજનના પરમાણુ છે. અને આપણે નિપજની વાત કરીએ તો નિપજમાં H2 આપેલું છે પાછળ ગેસ સ્વરૂપમાં, એમાં પણ હાઇડ્રોજનના 2 પરમાણુ આપણને આપેલા છે. હવે આપણે સલ્ફરની વાત કરીએ તો સલ્ફર જે છે એ H2SO4ની અંદર 1 જ સલ્ફર આપેલો છે પ્રક્રિયકમાં. આ જ વસ્તુ આપણે નિપજ બાજુએ જઈએ તો નિપજમાં ZnSO4 આપેલું છે, અને ZnSO4માં 1 જ S આપેલું છે. એટલે એનો મતલબ એવો થાય કે પ્રક્રિયકમાં 1 અને નિપજમાં 1 બંનેમાં 1 સલ્ફર આપણને આપેલો છે. મિત્રો હવે આપણી પાસે રહ્યું ફક્ત ઓક્સિજન. તો ઓક્સિજનને પ્રક્રિયકમાં જોઈએ આપણે O4 એટલે કે H2SO4 એમાં આપણને કેટલા છે? 4 આપેલા છે. H2SO4માં 4 ઓક્સિજન છે પ્રક્રિયકમાં. નિપજ બાજુ આવીએ આપણે તો નિપજ બાજુ ZnSO4નું એક સંયોજન આપણને આપેલું છે ZnSO4, એમાં પણ ઓક્સિજનના 4 પરમાણુઓ છે. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા ઓક્સિજન પણ બંને બાજુએ કેવા છે? સરખા છે. તો એનો મતલબ એમ થયો કે આ પ્રક્રિયા કેવી છે? સંતુલિત પ્રક્રિયા છે. મિત્રો બધી પ્રક્રિયાઓ રસાયણમાં સંતુલિત હોતી નથી હોતી. તો કેટલીક પ્રક્રિયાઓ સંતુલિત પ્રક્રિયાઓ હોય છે અને કેટલીક પ્રક્રિયાઓ અસંતુલિત પ્રક્રિયાઓ હોય છે. અહીંયા આપણે આગળની સ્લાઇડ જોઈએ. એ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા 1, 2, 1, 4. નિપજોમાં પરમાણુની સંખ્યા 1, 2, 1 અને 4. તો મિત્રો આવી રીતે તમે જે જોયું કે બંનેમાં
તમને પ્રક્રિયકોમાં અને નિપજોમાં બંનેમાં પરમાણુની સંખ્યા તમને સરખી દેખાય છે, તો આવી રીતે સરખી દેખાતી સંખ્યાઓ જે છે તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. બરાબર. તો તમે નીચે એક સમીકરણ બીજું લખેલું છે Fe વત્તા H2O Fe3O4 વત્તા H2. આ સમીકરણ જે છે એ અસમતોલિત સમીકરણ છે, કારણ કે એક બાજુ Fe છે અને એક બાજુ Fe3 તમને દેખાય છે. તો મિત્રો આવા સમતુલિત અને અસમતુલિત સમીકરણો માટે આપણે એક વિડીયો જોવાનો છે, તો એ વિડીયો જોઈશું આપણે. મિત્રો અહીંયા એક રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈ શકીએ છીએ, H2 વત્તા O2 એમાંથી H2O. હવે આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓને એક વિડીયો સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરીશું કે H2 વત્તા O2 એમાંથી આપણને H2O મળે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. પણ અહીંયા આ પ્રક્રિયાનો આપણો પ્રશ્ન એટલો છે કે શું આ પ્રક્રિયા સંતુલિત છે? તો તમે અગાઉ જોયું એ પ્રમાણે જોઈ શકો છો કે પ્રક્રિયકોમાં અહીંયા H2 છે, નિપજોમાં પણ H2 છે, પણ ઓક્સિજન બંને બાજુ સંતુલિત નથી, કારણ કે પ્રક્રિયકોમાં O2 છે અને નિપજમાં ફક્ત એક જ ઓક્સિજન આપેલો છે. બીજી પ્રક્રિયા જોઈએ આપણે, Zn વત્તા H2SO4 એમાંથી ZnSO4 વત્તા H2. હવે આ પ્રક્રિયાને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ, જે પ્રક્રિયા આપણે અગાઉ પણ જોઈ હતી. તો પહેલા કેસમાં આપણે એવું જોઈ શકીએ છીએ કે H2 વત્તા O2 એમાંથી H2O. તો આ પ્રક્રિયામાં સૌથી પહેલાં આપણે તત્વો લખીશું, પછી પ્રક્રિયક અને નિપજમાં એમની સંખ્યા કેટલી છે એ આપણે લખવાનું છે. બરાબર. તો તમને અહીંયા એલિમેન્ટ્સ એટલે કે તત્વો કયા કયા દેખાય છે એ આપણે જોઈ શકીએ છીએ, હાઇડ્રોજન અને ઓક્સિજન. આખી પ્રક્રિયામાં આપણને બે જ તત્વો દેખાય છે, H અને O. આખી પ્રક્રિયા પૂરી કરીએ ત્યાં સુધી. હવે પ્રક્રિયકની અંદર હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન પણ 2 છે. તમે નિપજમાં જોઈ શકો છો કે હાઇડ્રોજન 2 છે, પરંતુ ઓક્સિજન એક જ છે. ઓક્સિજન આપણી પાસે એક જ છે H2Oમાં. બરાબર. તો હવે આ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? 2 છે અને આ બાજુ 2 1 છે. તો આ પ્રક્રિયા સંતુલિત કહેવાય નહીં, કારણ કે અહીંયા હાઇડ્રોજન બંનેમાં સંતુલિત છે 2 પરંતુ ઓક્સિજન એ સંતુલિત નથી, કારણ કે ઓક્સિજન પ્રક્રિયકમાં 2 છે અને નિપજમાં 1 આપેલો છે. તો આ જે છે એ અનબેલેન્સ્ડ પ્રક્રિયા એટલે કે સંતુલિત પ્રક્રિયા નથી. એટલે આવી પ્રક્રિયાને આપણે સંતુલિત કરવા માટે આ 2 અને 1 જે છે એને સંતુલિત કરવા પડશે. બરાબર. એટલે આવી પ્રક્રિયાને આપણે અનબેલેન્સ્ડ પ્રક્રિયા કહીએ છીએ. હવે આપણે બીજા કેસમાં જોઈએ. બીજી પ્રક્રિયામાં ZnH2SO4 ZnSO4 અને H2, આમાં તમે જુદા જુદા તત્વો લખી અને પ્રક્રિયક અને રિએક્શનની પ્રક્રિયા તારવી શકો છો. બરાબર. તો એલિમેન્ટ્સ આપણી પાસે છે Zn, H, S અને O. 4 પ્રકારના તત્વોથી બનતી આ પ્રક્રિયા, અને પ્રક્રિયકોમાં પ્રમાણ આપેલું છે ઝીંકનું. બંનેમાં ઝીંક 1 1 છે, હાઇડ્રોજન 2 2 છે, સલ્ફર 1 1 છે અને ઓક્સિજન 4 4 છે. તો મિત્રો અહીંયા 4 તત્વોનું જે પ્રમાણ છે એ તમે જોઈ શકો છો કે 4 બંનેમાં સરખા જ છે. ભલે પ્રક્રિયા મોટી છે, પરંતુ તત્વોનું જે પ્રમાણ છે એ કેવું છે? એકદમ સરખું છે. તો અહીંયા પ્રક્રિયાને આપણે બેલેન્સ પ્રક્રિયા કહીશું. એટલે પ્રક્રિયા નાની મોટી જોવામાં આવતી નથી, પરંતુ પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓની અંદર જે તત્વો ભરેલા છે એ તત્વો જે છે એ બેલેન્સ્ડ હોવા જોઈએ. તો આ લો ઓફ કન્ઝર્વેશનનો નિયમ આપણને કહેવામાં આવે છે. બરાબર. તો આપણે હવે આનાથી આગળ જવાનો પ્રયત્ન કરીએ, પછી આગળ જઈએ કે લો ઓફ કન્ઝર્વેશનનો જે નિયમ આપણને શું કહે છે. બીજી કેટલીક સ્લાઇડો આપણે જોવાની છે. તો આ જે આપણે એક વિડીયો જોયો, એ વિડીયો દ્વારા આપણને એવું દર્શાવવામાં આવે છે કે કોઈ પ્રક્રિયા નાની હોય અથવા કોઈ પ્રક્રિયા મોટી હોઈ શકે છે. તો નાની અથવા મોટી પ્રક્રિયાઓ જે છે એ નાની અથવા મોટી પ્રક્રિયાઓ આપણા કેસમાં નથી હોતી, પણ એવું નથી હોતું કે નાની પ્રક્રિયા એ સંતુલિત હોય છે. નાની પ્રક્રિયા પણ અસંતુલિત હોઈ શકે છે અને મોટી પ્રક્રિયા પણ અસંતુલિત હોઈ શકે છે. પણ ફરક એટલો છે કે આપણે જો અસંતુલિત હોય તો એને આપણે સંતુલિત કરવી પડતી હોય છે, અને એ સંતુલિત કરવા માટેના કેટલાક સોપાનો આપણી પાસે છે અને એ સોપાનો આપણે શીખવાના છે.
મિત્રો આપણે પ્રથમ સોપાનમાં જોયું કે Fe વત્તા H2O એક પ્રક્રિયા અહીંયા આપેલી છે તમને કે Fe3O4 વત્તા H2. તો આ જે પ્રક્રિયા છે એને આપણે દેખાય છે આપણને કે એક બાજુ Fe છે ને એક બાજુ Fe3 છે. તો આ પ્રક્રિયા સંતુલિત નથી. તો સંતુલિત કરવા માટેનું પ્રથમ સોપાન તમને અહીં આપેલું છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ દરેક પ્રક્રિયા જે છે એના પ્રક્રિયકો અને નિપજોની ફરતે તમારે ખાનું બનાવવું પડશે. હવે આ ખાનું બનાવવાનું પર્પઝ શું છે સૌથી પહેલું એ જાણી લઈએ કે અગાઉ આપણે લો ઓફ કન્ઝર્વેશન જોયું કે નિયમ મુજબ પ્રક્રિયકોમાંથી નિપજ બને છે ત્યારે નિપજ બન્યા પછી જ્યારે આપણે એને સંતુલિત કરીએ છીએ તો એના મોલની અંદર ફેરફાર થાય છે. જે બની ગયું છે Fe3O4 એની અંદર કોઈ ફેરફાર આપણે કરી શકતા નથી હોતા. એટલે આપણે જે કંઈ પણ સંયોજનો એની આગળ કંઈ સંખ્યા લખવાની આવશે તો આપણે ક્યાં લખીશું? બોક્સની બહાર લખીશું. એટલા માટે આપણે બોક્સ કરવામાં આવે છે. બીજું સોપાન જોઈએ આપણે. જેમ અગાઉ જોયું એ પ્રમાણે બોક્સ બનાવીએ છીએ આપણે. એ બોક્સમાં સૌથી પહેલાં આપણે તત્વો લખીએ છીએ કે આ પ્રક્રિયામાં 3 પ્રકારના તત્વોથી બનતી પ્રક્રિયા છે Fe, H અને O. આ 3 પ્રકારના તત્વોથી આ પ્રક્રિયકો અને નિપજો એની અંદર જે તત્વો છે એ આપણે લખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૌથી પહેલાં પ્રક્રિયકોની અંદર આપણી પાસે Feમાં એક જ છે, એક જ Fe છે પ્રક્રિયકમાં, અને નિપજોમાં આપણી પાસે 3 Fe છે. જે તમે જોઈ શકો છો પ્રક્રિયામાં Fe એક જ છે અને નિપજમાં Fe 3 છે. બરાબર. હવે આ પ્રક્રિયા ઉપરથી આપણે હાઇડ્રોજન જોઈએ તો હાઇડ્રોજન તમને દેખાય છે કે પ્રક્રિયકમાં 2 છે અને નિપજ પાસે પણ 2 છે. એવી રીતે તમે ઓક્સિજન જોઈ શકો છો કે ઓક્સિજન પ્રક્રિયકમાં 1 છે, નિપજ પાસે 4 છે, જે તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો. હવે અહીંયા તમને સ્પષ્ટ દેખાય છે કે Fe જે છે એ 1 છે પ્રક્રિયકમાં અને નિપજમાં 3 છે, જ્યારે ઓક્સિજન પણ પ્રક્રિયકમાં 1 છે અને નિપજમાં 4 છે. તો અહીંયા એવું આપણે કહી શકીએ કે Fe અને ઓક્સિજન બંનેને સંતુલિત કરવા પડશે. તો મિત્રો શરૂઆત ક્યાંથી કરીશું? તો શરૂઆત કરવા માટે જે વધારે હોય ત્યાંથી આપણે શરૂઆત કરવાનો પ્રયત્ન કરીશું. એટલે કે આપણે ઓક્સિજનથી શરૂઆત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૌથી પહેલાં ઓક્સિજન જે છે એ પ્રક્રિયકમાં 1 છે અને નિપજમાં 4 છે, એટલે આપણે એની શરૂઆત કરીએ છીએ. તો સોપાન 3 આપણને એવું કહે છે કે પ્રક્રિયકમાં 1ની આગળ આપણે 4 લખીશું. જે તમે નીચે સમીકરણમાં જોઈ શકો છો કે H2O જે છે એ H2Oની બહાર આપણે 4 લખ્યા છે, એટલે એનો અર્થ એવો થશે કે 4 ઓક્સિજન થઈ ગયા, જે નિપજમાં 4 હતા જેની આપણે જરૂર હતી. એટલે શરૂઆતમાં H2Oમાં કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે શરૂઆતમાં H2Oમાં 1 હતો અને સમતુલિત કર્યા પછી 1 ગુણ્યા 4 થઈ ગયા, એટલે કે 4 થઈ ગયા. અને નિપજમાં પણ 4 છે, એટલે બંને બાજુ સંતુલિત થઈ ગયું. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા આપણે હાઇડ્રોજન જે છે બરાબર એ તો સંતુલિત હતો જ, અને આપણે ઓક્સિજનને સંતુલિત અહીંયા કરી દીધો. હવે આગળનું સોપાન જોઈએ એનું. સોપાન નંબર 4 કે હવે આપણે હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું. હાઇડ્રોજન તમે અહીંયા જોઈ શકો છો કે 4H2Oમાં 4 દૂને 8 છે, બરાબર, જે નીચે 8 આપેલા છે. અને પેલી બાજુ નિપજોમાં 2 હતા, બરાબર, એની આગળ આપણે ફરીથી 2 લખ્યા એટલે 4 થઈ ગયા, બરાબર. હવે જો એની આગળ આપણે 4 લખીએ તો 4 ગુણ્યા 2 એટલે કે 8 થઈ જશે. એટલે આપણે હાઇડ્રોજન સંતુલિત જે હતા એમાં પણ ડિસ્ટર્બ થયું, એને પણ આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો, એટલે હાઇડ્રોજન પણ આપણે સંતુલિત થઈ ગયા છે. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંતુલિત કરતા જવું પડશે, અને સંતુલિત કર્યા પછી જે ફેરફારો નોંધાયા છે એ ફેરફારોને પણ આપણે જોવા પડશે. કારણ કે આપણે એક વખત પ્રક્રિયામાં કોઈ પણ સંયોજનની આગળ જ્યારે કોઈ પદાર્થ લખીશું, દાખલા તરીકે H2Oની આગળ આપણે 4 લખીએ તો એ 4 શેના માટે લખ્યા આપણે? ઓક્સિજન માટે. પણ ઓક્સિજન માટે 4 લખવાથી ઓક્સિજન તો બંને બાજુ સંતુલિત થઈ ગયા, પણ જે હાઇડ્રોજન
બંને બાજુ સંતુલિત હતા 2-2, એ હાઇડ્રોજનનું પ્રમાણ બદલાઈ ગયું. એટલે કે 4 દૂને 8 હાઇડ્રોજન થઈ ગયા. અને એના માટે આપણે નિપજમાં 4 મૂકવા પડે, એટલે બંને બાજુએ હાઇડ્રોજન પણ 4 થઈ ગયા. હવે આગળનું સોપાન જોઈએ આપણે. 5 નંબર. હવે આપણે આયનના પરમાણુને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું. તો આયનના પરમાણુને જ્યારે સંતુલિત કરવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ ત્યારે અહીંયા આપણે એવું જોઈ શકીએ છીએ કે પ્રક્રિયકોમાં Fe 1 જ છે અને નિપજોમાં Fe 3 છે. તો સિમ્પલ છે કે પ્રક્રિયકોમાં 1ની આગળ આપણે 3 મૂકીશું, એટલે Feની આગળ આપણે 3 મૂકીએ છીએ. અને Feની આગળ જ્યારે આપણે 3 મૂકીશું ત્યારે Fe 3 થશે અને નિપજોમાં પણ Fe 3 થઈ જાય છે, જે આપણું 5 નંબરનું સોપાન આપણને દેખાવે છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે દરેક બહારથી મૂકેલા આંકડાની સંખ્યા એ બોક્સની બહાર છે, અને આ બોક્સની બહાર મૂકેલી સંખ્યા જે છે એ અંદરવાળા બધા જ તત્વોને લાગુ પડે છે. બરાબર. એટલે Fe3O4માં Fe 3 હતા, જ્યારે અહીંયા Fe એકલું જ તત્વ હતું, એટલે આપણે આગળ 3 મૂક્યા છે. એના પછીનું સોપાન જોઈએ આપણે. 6 નંબરનું સોપાન છે. આપણે 6 નંબરનું સોપાન એટલા માટે જોઈ રહ્યા છીએ કે આપણે બધું પૂરું કર્યા પછી એ પ્રક્રિયામાંથી બોક્સ કાઢી અને એને ખરાઈ કરવા માટે જોઈ શકીએ છીએ કે શું આ સમીકરણ એ સાચું છે અને આપણે જે કર્યું એ કમ્પ્લીટ થઈ ગયું છે કે હજુ કાંઈ ભૂલ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ખરાઈ કરતી વખતે કે Fe તો 3 Fe છે અને નિપજોમાં Fe 3 છે, એટલે Fe સંતુલિત થઈ ગયા. પછી આપણે ઓક્સિજન જોઈએ. તો H2Oમાં 4 ઓક્સિજન છે, એટલે પ્રક્રિયકો પાસે 4 ઓક્સિજન છે. તો નિપજોમાં Fe3O4માં ઓક્સિજન 4 છે, જે તમે જોઈ શકો છો. એટલે પ્રક્રિયક અને નિપજ બંનેની અંદર 4 ઓક્સિજન થઈ ગયા, એટલે ઓક્સિજનનું પણ પ્રમાણ પૂરું થઈ ગયું. હવે છેલ્લે આપણે હાઇડ્રોજન જોઈએ કે પ્રક્રિયકોમાં આપણી પાસે H2Oમાં આગળ 4 લખેલો છે, એટલે 4 દુ 8 હાઇડ્રોજન આપણી પાસે છે. જ્યારે નિપજોમાં H2ની આગળ આપણે 4 લખેલા છે, એટલે હાઇડ્રોજન પણ આપણી પાસે 4 દુને 8 થઈ ગયા. એટલે બંને બાજુએ હાઇડ્રોજન અને ઓક્સિજન અને Fe ત્રણેય તત્વો આપણે સંતુલિત કર્યા, અને આ સમીકરણને આપણે સંતુલિત સમીકરણ કહીએ છીએ. અને આ પદ્ધતિનું એક નામ આપેલું છે, જેને આપણે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહીએ છીએ. પદ્ધતિ આ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખાતી હોય છે. એનું એક છેલ્લું સોપાન છે આપણી પાસે, 7 નંબરનું સોપાન. કે 7 નંબરનું સોપાન આપણને એવું કહે છે કે કોઈ પણ પ્રક્રિયા સમીકરણ હોય, એ સમીકરણ તો તમે બનાવી દીધું, પણ એને જો વધારે માહિતીસભર બનાવવું હોય તો પ્રક્રિયકો અને નિપજોના સૂત્રો છે એને એની પોતાની ભૌતિક અવસ્થા સ્વરૂપે આપણે લખવા પડે છે. અને આ ભૌતિક સ્વરૂપે અવસ્થાઓ એ કયા સ્વરૂપમાં હોય છે એ તમે પ્રક્રિયામાં જોઈ શકો છો. તો મિત્રો આ જે સ્વરૂપો જે છે એને આપણે આવા કેટલાક નામ આપ્યા છે: વાયુરૂપ, પ્રવાહી, જલીય અને ઘન અવસ્થા. તો જે વાયુરૂપ હોય છે એને આપણે G લખીએ છીએ, પ્રવાહી સ્વરૂપમાં હોય છે એને આપણે L લખીએ છીએ, અને જલીય સ્વરૂપમાં હોય છે એને આપણે AQ એક્વાઇસ એટલે કે એક્વેરિયસ સ્વરૂપમાં લખીએ છીએ, અને S જે છે એ સોલિડ ફોર્મમાં છે. તો તમે જોઈ શકો છો કે Fe જે છે એ સોલિડ સ્વરૂપમાં આપણને અહીંયા દર્શાવવામાં આવ્યું છે. Feને આપણે સોલિડ સ્વરૂપમાં દર્શાવીએ છીએ, અને એનાથી આગળ H2O જે છે એ ગેસ સ્વરૂપમાં છે, જે તમે જોઈ શકો છો 4H2O. તો H2O એ ગેસ સ્વરૂપમાં છે. અહીંયા H2O એ Fe ઘન છે, જ્યારે H2O પાણીની વરાળ સ્વરૂપે લેવામાં આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ Fe એટલે કે આ ધાતુ ઉપર પાણીની વરાળ પસાર કરવામાં આવતી હશે, એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. તો મિત્રો અહીંયા પાણીની વરાળ પસાર કરવાથી ધાતુ ઉપર આપણને આવો કોઈ પદાર્થ મળે છે, Fe3O4. અને Fe3O4ને આપણે સોલિડ સ્વરૂપમાં જોઈ શકીએ છીએ. અને આ જે સોલિડ સ્વરૂપમાં આપણે જોયો એ પાણીની વરાળ ધાતુ ઉપર પસાર કરવાથી આપણને આવું કોઈ સ્વરૂપ મળી શક્યું છે. બરાબર. તો મિત્રો આ જે સ્વરૂપ છે એમાં છેલ્લે આપણને H2 ગેસ સ્વરૂપમાં મળે છે, અને આ ગેસ સ્વરૂપમાં મળે છે એના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ
પ્રક્રિયાઓના કેટલાક પ્રકારો નક્કી કરી શકીએ છીએ. પણ આ પ્રકારો શીખતા પહેલાં આપણે એ પ્રક્રિયાને સંતુલિત કરી અને સંતુલિત કર્યા પછીની જે વસ્તુઓ છે એની અવસ્થાઓ છે અને માહિતીસભર વધુ બનાવવા માટે એની અવસ્થાઓનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી બને છે. હવે આ જે અવસ્થાઓનો તમે ઉલ્લેખ કર્યો એમાં ક્યાંક એવું બને છે, દાખલા તરીકે H2O ગેસ છે, તો આ H2O ગેસ છે એ પાણીની વરાળ સ્વરૂપે છે અને પાણીની વરાળ સ્વરૂપે લીધેલો આ H2O ગેસ એ લિક્વિડ સ્વરૂપે લઈએ તો શું ફેર પડશે? મિત્રો, એને થોડુંક વધારે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે તમે જોઈ શકો છો મિત્રો કે પાણી જે છે એ 3 સ્વરૂપમાં હોય છે, બરાબર? ઘન, પ્રવાહી અને વાયુ. જ્યારે કોઈ પણ ઘન પદાર્થ ઉપર પાણીની વરાળને પસાર કરવામાં આવે છે ત્યારે એ ઘન પદાર્થ જે છે એ ગરમ તો થાય જ છે, પણ ગરમ થવાની સાથે એ પદાર્થ જે છે એ પાણીની વરાળ સાથે મિક્સ થઈ જાય છે. કારણ કે તમે જાણો છો મિત્રો કે H2Oની અંદર 2 પ્રકારના ગેસ હોય છે, H2 અને O2. આ 2 પ્રકારના ગેસમાંથી ગમે તે એક પ્રકારનો જે ગેસ છે એ Fe સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે કયો ગેસ જોડાય છે. Feની સાથે H2O આપણે વરાળ સ્વરૂપમાં રૂપાંતર કર્યું એટલે એમાંથી Fe3O4 બને છે. અને Fe3O4 જે બન્યું એ Fe3O4નો મતલબ એવો થયો કે H2O જે ગેસ સ્વરૂપમાં હતું એમાંથી આપણે ઓક્સિજન જે છે Fe સાથે સંયોજાયો અને ઓક્સિજન Fe સાથે સંયોજાવાથી એમાંથી પાછળ શું વધ્યું? હાઇડ્રોજન. અને આ હાઇડ્રોજન જે વધ્યો છે એ હાઇડ્રોજન વધ્યો એ પણ ગેસ સ્વરૂપમાં છે. તો આ જે ગેસ સ્વરૂપમાં છે એ હાઇડ્રોજન તો હંમેશા ગેસ સ્વરૂપમાં જ હોય છે, પણ પાણી જે છે એના 3 સ્વરૂપો હોય છે. એટલે આપણે અગાઉનું જે સમીકરણ જોયું હતું સોપાન 6, એ સોપાનમાં આપણે એક શબ્દ હતો હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, બરાબર? તો હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ એ એવું કહેવા માગે છે કે આ પદ્ધતિનું એક નામ આપેલું છે કે તમે કોઈ પણ પ્રક્રિયામાં એને એડિશનલ બોક્સ બનાવ્યા પછી ઉમેરો છો તો ઉમેરવાથી આખું સમીકરણ એ ડિસ્ટર્બ થઈ જતું હોય છે. અને આ ડિસ્ટર્બ થયેલું જે સમીકરણ છે એ સમીકરણને તમે અગાઉ જે બોક્સ બનાવ્યા હતા એ બોક્સ બનાવી અને બોક્સની બહાર જ્યારે કોઈ આંકડો મૂકશો ત્યારે બોક્સની બહાર આંકડો મૂકતા આપણે સમીકરણને સંતુલન તરફ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો, દરેક સમીકરણ હોય છે એ સંતુલન હોય એવું જરૂરી હોતું નથી. અને આ સમીકરણને સંતુલિત કરવા માટે આવી હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે રાસાયણિક પ્રક્રિયા જે છે એને માહિતી સભર તો તમે બનાવી દીધી, વાયુરૂપ, જલીય, એક્વેરિયસ. પણ અહીંયા એક બીજો પ્રશ્ન ઉદ્ભવે છે કે દાખલા તરીકે Fe જે છે એ સોલિડ સ્વરૂપમાં છે અને Fe3O4 જે આપણને પદાર્થ મળ્યો એ પણ આપણો અહીંયા સોલિડ સ્વરૂપમાં છે. તો આ બંને પદાર્થો જે સોલિડ સ્વરૂપમાં હશે એ સોલિડ સ્વરૂપમાં પદાર્થ હશે, પરંતુ બંનેનું સ્વરૂપ અહીંયા જુદું જુદું છે. અને આ બંનેનું જે સ્વરૂપ જુદું જુદું છે એ બંનેના સ્વરૂપ ઉપરથી આપણે એવું કહી શકતા હોઈએ છીએ કે પદાર્થનું જ્યારે સ્વરૂપ બદલાય એટલે એનું કંઈક બદલાશે. એટલે કે એનો શું રંગ બદલાશે, શું એનો આકાર બદલાશે? તો આવું આપણે શેના ઉપરથી નક્કી કરી શકીએ? બરાબર? તો આ વસ્તુ જ્યારે આપણે પ્રેક્ટિકલ કરતા હોઈએ પ્રયોગશાળામાં ત્યારે આ વસ્તુ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ કે આકાર બદલાય કે એની અવસ્થા બદલાય કે પછી તાપમાનમાં ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા એને જ કહેવાય છે. અને રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે જ્યારે અવલોકન કરતા હોઈએ ત્યારે આવા અવલોકનોનું ધ્યાન હંમેશા રાખવું પડતું હોય છે. મિત્રો, અહીંયા H2 ગેસ બને છે, જે ગેસની આપણે અગાઉ પણ વાત કરી, H2 વત્તા O2, એમાંથી H2O બને છે પાણી. તો એ જ પાણી અહીંયા આપણે ઉમેર્યું અને એ જ પાણીમાંથી આપણે ફરીથી પાછો H2ને અલગ કર્યો. તો આપણે અહીંયા બધું જ કરી શકીએ છીએ. રાસાયણિક પ્રક્રિયા એક એવી વસ્તુ છે કે જેમાંથી તમે દરેક પ્રકારનું નિર્માણ કરી શકો છો. દરેક પ્રકારનું નિર્માણનો મતલબ એમ થાય કે રાસાયણિક પ્રક્રિયા આપણને એવું શીખવે છે કે એવરીથિંગ ઇઝ પોસિબલ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. પાણીની વરાળ જ્યારે પણ બની હશે ત્યારે H2 અને O2 બે ભેગા થયા હશે અને એમાંથી H2O બન્યું હશે. અને આ જ્યારે H2O બન્યું
ત્યારે એમાં H2 અને O2 ભેગા થઈને H2O બન્યું. તો આપણે એને જુદા કરવા માટેની શું આ એક જ પ્રક્રિયા છે? ના મિત્રો, ઇલેક્ટ્રોલિસિસ નામની એક સામાન્ય પ્રક્રિયા આવે છે કે જે પ્રક્રિયા દ્વારા તમે તમારી જાતે પણ આવા વાયુઓને છૂટા પાડી શકો છો. તો આ પ્રક્રિયા શું છે? અગાઉ પણ આપણે શીખી ગયા છીએ અને આ પ્રકરણમાં પણ આપણે શીખવાના છીએ. છતાં એક એની નાનકડી હિન્ટ લઈએ આપણે કે દાખલા તરીકે અહીંયા તમને H2 વાયુ બતાવેલો છે. એ H2 વાયુ આવી રીતે છૂટો પડે છે. પણ આપણે આ સિવાયની એક પ્રક્રિયા જોઈએ કે દાખલા તરીકે એક આપણી પાસે ઇલેક્ટ્રોલિસિસ નામનું કોઈ સાધન હોય. દાખલા તરીકે 2 કાર્બનના સળિયા જે પાવર તોડીને આપણે બહાર કાઢી શકતા હોઈએ છીએ, જેને આપણે ઇલેક્ટ્રોડ તરીકે લઈ અને એક કાચના બીકરમાં મૂકી દઈએ. આપણે અગાઉ પણ આ પ્રક્રિયા જોવાના છીએ. તો એ 2 કાચના જે સળિયા છે એ એક ધ્રુવ તરીકે કામ કરશે અને જે ધ્રુવ જે છે એમાં એક પોઝિટિવ બનશે અને એક નેગેટિવ બનશે. અને કાચના બીકરમાં આપણે H2O ભરીશું, પાણી ભરીશું, અને એ જે પાણી આપણે ભરીશું એ પાણીમાં 3 વોલ્ટનો ફક્ત પાવર આપીશું. અને એ જે પાવર તમે આપશો અને એ પાવરથી H2Oની અંદરથી તમને H2 અને O2 બંને છૂટા પડતા જોવા મળશે. તો મિત્રો, આપણે આ પ્રવૃત્તિ ઘરે પણ કરી શકીએ છીએ. અને H2 અને O2 જે છે એ એવા વાયુઓ છે કે જે રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન છે, જે નરી આંખે જોઈ શકાતા નથી, પણ છતાં પણ તમે એનો અનુભવ કરી શકશો. કારણ કે જે 2 ધ્રુવ બન્યા કાર્બનના, એ 2 ધ્રુવમાં એક એનોડ હશે અને એક કેથોડ હશે. તો આવા બંને ધ્રુવની અંદરથી જ્યારે વાયુ નીકળશે ત્યારે તમને કદાચ નરી આંખે થોડો દેખાશે, પરંતુ એના કરતાં પણ બીજું એક ઓબ્ઝર્વેશન તમે કરશો ત્યારે તમને ખબર પડશે કે પાણીનું લેવલ જે છે એ ધીરે ધીરે શું થશે? ઓછું થશે. અને આ જે પાણીનું લેવલ છે એ ધીરે ધીરે જ્યારે ઓછું થતું હોય ત્યારે આ લેવલ ઓછું થાય ત્યારે તમે એવું કહી શકો છો મિત્રો કે આમાંથી કંઈક છૂટું પડે છે. અને કોઈ લિટમસ પેપર દ્વારા અથવા કોઈ એવા પદાર્થ દ્વારા આવા H2 અને O2ને જો તમે કલેક્શન કરી શકતા હોય તો તમે એનું કલેક્શન કરીને પણ એનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, આ જે વસ્તુ છે પાણીમાંથી H2 ને O2 છૂટું કરવાની, એ એક નોર્મલ પદ્ધતિ છે. પણ નોર્મલ પદ્ધતિ જે છે એ નોર્મલ પદ્ધતિની જગ્યાએ એનો કેટલો ડિમાન્ડ છે ને કેવી રીતે જુદી પાડવી અને એની કેટલી કિંમત છે. દાખલા તરીકે ઓક્સિજનની કેટલી કિંમત છે એ તો કોઈ દર્દીને પૂછીએ ત્યારે ખબર પડે કે દર્દીને જ્યારે ઓક્સિજનની જરૂર પડતી હોય અને એ બાટલો જ્યારે ઓક્સિજનનો એ ખરીદીને લાવતો હોય ત્યારે ખબર પડે મિત્રો કે હવામાં રહેલો ઓક્સિજન એ આપણે જ્યારે નોર્મલી લઈ શકતા નથી હોતા અને જ્યારે બાટલા સ્વરૂપે કોઈ દર્દીને ચઢાવવો પડે છે ત્યારે એ કેટલો મોંઘો પડે છે. તો મિત્રો, વાતાવરણમાં રહેલો આ જ ઓક્સિજન એ આપણો જ છે અને એટલા માટે જ એવું કહેવાય છે કે આ પર્યાવરણ એ આપણું પર્યાવરણ છે અને એની જવાબદારી આપણી છે અને એ પર્યાવરણને આપણે જ સાચવવાનું છે. અને એટલા માટે પોલ્યુશન ન થાય એની જવાબદારી પણ આપણી જ છે અને એ ઓક્સિજન આપણે જ લેવાનો છે. તો ભવિષ્યમાં આવી ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ ખૂબ જ સારી રીતે થાય એના માટે આપણે સચેત રહીશું. અને આજનું સેશન મિત્રો અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. આનેથી આપણે આગળ ચલાવવાનો પ્રયત્ન કરીશું. આભાર, ધન્યવાદ. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ, એક પ્રયાસ ચાલ્યો ગયો છે. બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા. 21મી સદી
આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. ગઈ સદીમાં થયેલ તકનીકી પ્રગતિઓએ આપણા જીવનના દરેક ભાગને સ્પર્શ કર્યો છે. તે પછી ભલે આપણા હાથમાં સ્માર્ટફોન્સ હોય કે મંગળયાન હોય, ગર્ભની ગતિવિધિઓથી લઈને ધરતીકંપો માપવા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપી છે. તકનીકી ક્ષેત્ર એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા સ્વરોજગારની તક ઊભી કરે છે. જેમ કે 10મા ધોરણ પછી ITI, 10મા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો. આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે. આ ઉપરાંત ITI કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ SSC ડિપ્લોમાના બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે. જો વિદ્યાર્થીઓએ 10મા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે, તો પછી પોસ્ટ SSC ડિપ્લોમા કરી શકાય છે. 3 વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે. વિજ્ઞાન પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે. પ્યોર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બાયોટેક, જીનેટિક્સ, નેનોટેકનોલોજી, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થાય છે. 12મા પછી BScમાં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે અને પછી MSc, MPhil, PhD જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો કરી શકાય છે, જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે. 12મા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે, જેમાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન, મિકેનિકલ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ, સિવિલ, માઇનિંગ, ઓટોમોબાઈલ, IT વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે. આમાંના કોઈ પણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે JEE મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે. એ જ રીતે JEEના સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી IITમાં આશરે 10,000 બેઠકોમાં પ્રવેશ શક્ય છે. વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે અનુરાગ આવશ્યક છે. નવી વસ્તુઓ શીખવાની તૈયારી, તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે માટેની જિજ્ઞાસા વગેરે પૂર્વ જરૂરિયાતો છે. વિજ્ઞાન અને તકનીકીના અભ્યાસક્રમો મુખ્યત્વે અંગ્રેજીમાં શીખવાતા હોવાથી અંગ્રેજી ભાષાના કૌશલ્યો પણ મહત્વના છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.